નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે અમારી ચેનલમાં। આજે આપણે વાત કરવાના છે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની વિદ્યાર્થીઓ માટેની એક અગત્યની યોજના છે જે દીકરીઓ માટે લાગુ પડે છે। તો આ યોજનાનું નામ છે નમો લક્ષ્મી યોજના। ધોરણ 9થી 12 સુધીમાં અભ્યાસ કરતી જે વિદ્યાર્થીનીઓ છે એમને મળશે 50,000ની સહાય। તો ઓનલાઈન અરજીઓ માટેના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે। આ યોજનાની કયા નિયમો છે, કઈ શરતો છે, આ યોજનાનો લાભ કઈ રીતે મળશે, બરાબર, તો બધી જ માહિતી તમને આ વિડીયોમાં જોવા મળશે। તો સૌપ્રથમ તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેવી અને વિડીયોને જરૂર લાઈક કરી દેવો, બરાબર, અને શેર કરી દેવો તમારા મિત્રો સાથે। તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી જે વિદ્યાર્થીઓને છે એના માટે નમો લક્ષ્મી યોજના લાગુ કરવામાં આવી છે, બરાબર। તો આની અંદર શું માહિતી છે બધી જ વિગતો તમને જોવા મળશે। તો અહીં તમે જોઈ શકો છો કે માહિતી આપેલી છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 મુજબ જે પ્રાથમિક શિક્ષણમાં સાર્વત્રિકરણ બાદ વિદ્યાર્થીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરે તે બાબત સુનિશ્ચિત કરવાની ભલામણો કરેલ છે। પ્રાથમિક શિક્ષકમાં વિદ્યાર્થીઓ 100% નામાંકન અને સ્થાયીકરણ માટે તેમાં પણ કન્યા કેળવણીની જે દિશામાં રાજ્ય સરકાર દ્વારા અસરકારક કામગીરી થયેલ છે। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં કન્યાઓ વધુ પ્રમાણમાં પ્રવેશ મેળવે અને ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે સુનિશ્ચિત કરવા શિક્ષણ વિભાગ અને અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે। આમ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શિક્ષણની સાથે જે કિશોર વયની કન્યાઓના પોષણ અને આરોગ્યને વધુ સુદૃઢ બનાવવાની જરૂરિયાત જણાય છે, જેથી કિશોર વયની વિદ્યાર્થીઓને શિક્ષણમાં સાથોસાથ પૂરતું પોષણ મળે અને તેઓનું સશક્તિકરણ થાય તે હેતુથી તેઓને આર્થિક સહાય આપવાનું સરકારશ્રીની વિચારણા હેઠળ હતું। ત્યારબાદ એક ઠરાવ પાસ થયો। આ ઠરાવમાં શું પાસ થયું છે આપણે જોવાનું છે। તો આ યોજનાનું નામ શું છે તો કે નમો લક્ષ્મી યોજના। કયા કયા લાભાર્થીઓને આનો લાભ થઈ શકે છે તો એની માહિતી આપી દઈએ। તો રાજ્યની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે GHSEB અને કેન્દ્રીય માધ્યમિક બોર્ડ એટલે કે CBSE દ્વારા જે પણ માન્યતા પ્રાપ્ત શાળા છે એની અંદર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં જે પણ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે તે અહીં 3 બાબતો આપેલી છે કે પહેલી બાબત છે કે રાજ્યની સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ 8મો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ જે 9માં પ્રવેશ મેળવે છે અથવા તો રાજ્યની માન્ય જે ખાનગી પ્રાથમિક શાળા છે એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત જેને પણ પ્રવેશ મેળવી ધોરણ 1થી 8નો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને ધોરણ 9માં પ્રવેશ મેળવ્યો હોય, અથવા ત્રીજો મુદ્દો છે કે ઉપર A અને B સિવાયની જે વિદ્યાર્થીઓ છે જેમની ધોરણ 8 પૂર્ણ કર્યું છે અને એના બાદ ધોરણ 9માં પ્રવેશ મેળવેલ છે અને જેઓના કુટુંબની વાર્ષિક આવક 6 લાખ કે તેથી ઓછી હોય, બરાબર, 6 લાખથી ઓછી આવક હોવી જરૂરી છે, તેને આનો લાભ મળી શકે છે। અને મળવાપાત્ર સહાય કેટલી હશે, કેટલી સહાય મળશે, વિદ્યાર્થીનીઓને કેટલી સહાય મળશે તો આ હેઠળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનો અભ્યાસ પૂર્ણ કર્યાથી જે પાત્રતા ધરાવનાર દરેક વિદ્યાર્થીનીઓને કુલ 50,000 સુધીની સહાય મળે છે। તો એમાં કઈ રીતે આ 50,000 મળશે તો જે પણ ધોરણ 9 અને ધોરણ 10થી મળી કુલ 20,000ની સહાય ચૂકવવામાં આવશે અને આ સહાય પૈકી ધોરણ 9 અને 10 ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 માસ માટે 500 રૂપિયા મુજબ વાર્ષિક 5,000 એમ ચૂકવવામાં આવશે। એમ બંને વર્ષના મળી કુલ 10,000 એમને ચૂકવવામાં આવે છે, જ્યારે બાકીના જે 10,000 છે એ ધોરણ 10ની બોર્ડ પરીક્ષા પાસ કર્યા છે ત્યારે આ પ્રાપ્ત થશે, બરાબર, એટલે ટોટલ 20,000।
બરાબર, આ મળીને ટોટલ 20,000 થશે. ત્યારબાદ ધોરણ 11 અને 12ની મળી કુલ 30,000 સહાય ચૂકવવામાં આવશે. તો આ સહાય પૈકી ધોરણ 11 અને 12 ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 માસ માટે માસિક રૂપ 750 રૂપિયા એટલે કે વાર્ષિક એટલે કે વર્ષના 7,500 તમને મળશે. અને એમ બંને વર્ષના મળી ધોરણ 11-12ના મળી તમને ટોટલ 15,000 મળશે બંને વર્ષના. બરાબર, અને બાકીના જે 15,000 છે એ તમે 12મું પાસ કરશો બરાબર ત્યારે આ તમને મળવાપાત્ર રહેશે. એટલે કે ધોરણ 9-10 અને 11-12 એમ કુલ મળી તમને 50,000ની સહાય નમો લક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થીનીઓને પ્રાપ્ત થશે. બરાબર, તો આ સહાયની રકમની ચૂકવણીની પ્રક્રિયા એ કઈ રીતે હાથ ધરશે? તો આ યોજનાના અમલીકરણ અધિકારી તરીકે નિયામકશ્રી અને શાળાઓ રહેશે. બરાબર, એમને ચૂકવણી કરવાની રહેશે. ત્યારબાદ નિયામકશ્રી શાળાઓ દ્વારા આ સહાય યોજનાનો સુચારુ સંચાલન માટે એક અલગ નમો લક્ષ્મી પોર્ટલ બનાવવાનું રહેશે. આ યોજના હેઠળ આર્થિક સહાયની ચૂકવણી નિયામકશ્રી શાળાઓ દ્વારા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે DBTથી વિદ્યાર્થિનીની માતાના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. જે કિસ્સામાં વિદ્યાર્થિનીની માતા હયાત ન હોય તો તે કિસ્સામાં રકમ વિદ્યાર્થિનીની બેંક ખાતામાં જમા કરવામાં આવશે. તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. બરાબર, ચોથો પોઈન્ટ છે કે શૈક્ષણિક વર્ષ જે શરૂ થાય છે ત્યારે રાજ્યની શાળાઓએ તેઓની શાળામાં ધોરણ 9થી 12માં દાખલ થયેલ વિદ્યાર્થીઓની નોંધણી છે એ વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંતર્ગત CTS એટલે કે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ એ પોર્ટલમાં એમની રજિસ્ટર કરવાનું રહેશે એટલે કે નોંધણી કરવાની રહેશે. ત્યારબાદ નિયામકશ્રી શાળાઓ દ્વારા ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ પોર્ટલ પર શાળાઓએ કરેલ વિદ્યાર્થીઓની નોંધણી અને પાત્રતા અંગેની ખરાઈ સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારી મારફત તેમને કરાવવાની રહેશે. ત્યારબાદ જે પાત્રતા ધરાવનાર વિદ્યાર્થીનીઓ છે એની યાદી નમો લક્ષ્મી પોર્ટલ ઉપર તેમને અપડેટ કરવાની રહેશે જેથી તેમને આગળની પ્રક્રિયાઓ હાથ ધરી શકે. આમ જે પાત્રતા ધરાવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક સત્ર શરૂ થયાથી ચકાસણી પૂરી કરી શક્ય હોય ત્યાં સુધી જૂન માસ સુધી તેની રકમ સંબંધિત બેંક ખાતામાં એટલે કે એમના માતાના ખાતામાં અથવા તો એ વિદ્યાર્થીનીના ખાતામાં જૂન માસમાં જ તેમને કરાવવાની રહેશે. અન્યથા મોડામાં મોડા જુલાઈ સુધીમાં તેમની રકમ બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે. ત્યારબાદ શૈક્ષણિક વર્ષ દરમિયાન બાકીના જે મહિનાઓ છે એના સહાયની રકમ જે તે મહિનાની 10 તારીખ સુધી સંબંધિત વિદ્યાર્થીનીની માતા અથવા એના વિદ્યાર્થીનીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. શૈક્ષણિક વર્ષ 2023થી 24 એમાં ધોરણ 8થી 11માં અભ્યાસ કરતી જે વિદ્યાર્થીનીઓ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે ધોરણ 9થી 12માં પ્રવેશ મેળવે છે તો તેઓને પણ આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર રહેશે. તે માટે આ વિદ્યાર્થીઓનું પાત્રતાનું ધોરણ પારા 2માં જણાવ્યા મુજબ જે પણ ઉપર મુજબ દર્શાવ્યું છે એ પ્રમાણે રહેશે. અને શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા જ્યાં જરૂર જણાય ત્યાં વિદ્યાર્થીઓની હાજરી અંગેની સ્થળ તપાસ અચાનક શાળાને કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના કરવામાં આવશે. એટલે કે જે વિદ્યાર્થીનીની હાજરી અગાઉના મહિનામાં સરેરાશ 80% નહીં હોય તો તેમની આ સહાય મળશે નહીં. એટલે કે જે પણ વિદ્યાર્થીની છે આ અધિકારીઓ કોઈપણ જે પણ સ્કૂલ છે ત્યાં તેમને તપાસ કરી શકે છે. હાજરી 80%થી ઓછી હશે તો તેમને આ જે સહાય છે મળવાપાત્ર રહેશે નહીં. એટલે આ વિદ્યાર્થીઓને ખાસ ધ્યાન રાખવાનું રહેશે. કોઈપણ કારણસર જો વિદ્યાર્થીની અધવચ્ચેથી શાળા છોડી દે તો તેવા કિસ્સામાં આગળની સહાયની રકમ મળવાપાત્ર રહેશે નહીં. બરાબર, તથા વિદ્યાર્થીઓને જે ચૂકવાયેલ સહાયની રકમ પરત લેવાની રહેશે નહીં. બરાબર, કે કોઈ વિદ્યાર્થીની વચ્ચેથી કોઈ કારણોસર બરાબર શાળા છોડી દે છે તો એને આગળની જે સહાય છે એ મળી શકશે નહીં. ત્યારબાદ રિપીટર વિદ્યાર્થીના કિસ્સામાં જે તે ધોરણની સહાય એક કરતાં વધુ વખત ચૂકવવામાં આવશે નહીં.
જો વિદ્યાર્થીની આગળનો અભ્યાસ ચાલુ રાખે તો આગળના ધોરણમાં જે નિયમ અનુસાર સહાય મળશે, બરાબર. અને વર્ષ જો 2024 અને 25ની રિપીટર વિદ્યાર્થીનીઓએ ધોરણ 8નો અભ્યાસ જે પ્રકારની શાળામાં કર્યો હોય તે મુજબની પાત્રતાને આધારે તેમને સહાય મળશે. ત્યારબાદ આગળનો પોઈન્ટ છે કે બોર્ડ પરીક્ષામાં જે પણ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે એને મળવાપાત્ર સહાય જ્યારે પણ બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે તે પછી મળવાપાત્ર રહેશે. એટલે જે પાસ થયેલું હશે એમને જ આનો લાભ મળી શકે છે. જે કિસ્સાઓમાં વિદ્યાર્થીની એકથી વધારે પ્રયત્ન બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે તેવા કિસ્સામાં બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે ત્યારે સહાય મળવાપાત્ર રહેશે. ત્યારબાદ વિદ્યાર્થીનીએ સરકારની અન્ય કોઈ પણ યોજના હેઠળ સ્કોલરશિપનો લાભ મળતો હોય તો પણ આ યોજનાનો લાભ વધારાના લાભ તરીકે મળવાપાત્ર રહેશે. એટલે કે કોઈ પણ તમે બીજી સ્કોલરશિપ લીધી હોય તો પણ આ નમો લક્ષ્મી યોજના વિદ્યાર્થીનીને મળવાપાત્ર રહેશે. તો આ પોઈન્ટ ખાસ જરૂરથી તમારે નોટ કરવાનો છે. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય અને આખો વિડીયો જેને પણ જોયો હોય તો કમેન્ટ કરીને જણાવી દો અને વધુને વધુ વિદ્યાર્થીનીઓ સુધી આ વિડીયો જરૂર પહોંચાડવા પ્રયત્ન કરો જેથી એમને પણ આ નમો લક્ષ્મી યોજનાનો લાભ મળી શકે. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂર કરી દેવી અને આવા જ વિડીયો માટે વિડીયોને જરૂર લાઈક શેર કરી દેવું. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.